નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વારાછા વિસ્તારમાં એક નવી સાઇડ કે સિદ્ધેશ્વર પાર્થેશ્વરની જે સાઇડ 6 વર્ષ પહેલાં તેનું ખાતમુહૂર્ત થયું હતું। તમામ લોકોએ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ એટલે પોતાનું ઘર મળે તે માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, પરંતુ આજ દિન સુધી તેઓને મકાન ન મળતા આજે તમામ સ્થાનિકો અહીંયા તેમના નિવાસસ્થાન બિલ્ડરના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપ જુઓ કે અહીંયા રાંધૂન પણ કરવામાં આવશે। તો જે પ્રકારે સિદ્ધેશ્વર પાર્થેશ્વર નામની આ સાઇડ છે કે જ્યાં આ તમામ રહીશોને મકાન અત્યાર સુધી પોઝેશન નથી મળ્યું। આ તમામ આજે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। શું થયું, કેમ અહીંયા આવવું પડ્યું? સાહેબ હમણાં વાત કરી રહ્યા છે કેમ કે એ લોકો જોડે ઘણું એ લોકો બધા જોડે ફ્રોડ કરેલું છે। અમે ઓફિસે અમારી તો અહીંયા આવવાની ઈચ્છા જ નથી, પણ એ લોકોની ઓફિસો તાળા મારેલા છે, કોઈ ઘરે છે નહીં। એટલા માટે બધી પબ્લિકે નિર્ણય લીધો છે કે હવે અમે લોકો આ જગ્યાએ જઈએ, કેમ કે પબ્લિક ખરેખર બહુ હેરાન થઈ ગઈ છે। ઘરે બી ઓફિસ પરથી સરખો જવાબ મળતો નતો। 3 વર્ષથી લોકોના આસાનધારાના પૈસા લીધે, દસ્તાવેજના પૈસા લીધા પછી દસ્તાવેજ બી કર્યો છે, પણ ઘરમાં કંઈ કામ થયું નથી, તો કોઈ રહેવા જઈ શકે। એટલે આ લોકોથી પબ્લિક કંટાળી ગઈ છે, ઓફિસો બંધ છે। એટલા માટે નિર્ણય એવો લીધો છે કે એ લોકોના ઘર પાસે જઈએ અને ઘર પાસે જઈશું તો કંઈ અમારું કંઈ સમાધાન થાય। કે અમારી ઈચ્છા છે કે આ લોકોના પ્રમાણે બિલ્ડર કિશોરભાઈ પાનસુરિયા છે, સિદ્ધેશ્વર પાર્થેશ્વર ગધેડા માર્કેટ પાસે સાઇટ છે, અજબડી મિલ પાસે છે એ લોકોનું। ઘણા ટાઈમથી એટલે 4-5 વર્ષથી એ બધાએ લીધેલા છે, પણ કામ જ કંઈ નથી થતું। ઓફિસે જાય તો કે કાલે કામ થશે, પરમ દિવસે કામ થાય। રીતના પબ્લિક ખરેખર હેરાન થઈ ગઈ છે। આ જે બી બધી પબ્લિક છે, આ બધી જે બધી પબ્લિક છે, ઉભારો, આ જે બધી પબ્લિક છે, કોઈ ઘરના વાસણો ઘસવા જાય છે, કોઈ ઘરના કચરા પોતા કરવા માટે છે, કોઈ એમના નાના નાના છોકરાઓને છોડીને લેડીઝો 12 કલાકની 8 કલાકની નોકરીઓ કરે છે, એવા લોકોના ઘર છે। કોઈ ત્યાં કરોડોપતિ લોકોના ઘર છે નહીં, એવા લોકોએ ત્યાં ઘર લીધેલા છે ને એ પબ્લિકને આ લોકો હેરાન કરે છે। તો અમારું કેવું એવું છે, અમારા બિલ્ડર કોઈ દુશ્મન નથી કે અમે એની જોડે દુશ્મની નથી જતા। અમારું કેવું એવું છે કે અમારી સાઇટ છે એનું કામ ચાલુ કરાવો, અમને ઘર અમને ટાઈમ પર મળવું જોઈએ। જે રેરામાં લખેલું છે કે આ તારીખ છે રેરાની, એ તારીખે અમને ઘર મળવું જોઈએ। અમારી એવી વિનંતી છે, અમારા કોઈ દુશ્મન નથી। જ્યારે ઓફિસિયલ લોક છે પછી બધા લોકોએ નિર્ણય લીધો છે કે અમે આ જગ્યાએ જઈએ, લેકિન અમારી તો કોઈ એવી ઈચ્છા નથી કે અમે લોકો આ લોકોને હેરાન કરીએ। પણ અમને આ લોકો 3 વર્ષથી હેરાન કરે છે, એટલે બધાએ નક્કી કર્યું છે કે હવે આનો કોઈ આપણે સમાધાન કરવા માટે હવે કંઈક તો આપણે કરવું પડશે। એના માટે મકાન લેવા માટે લોન પણ લીધી હશે, તો લોનો લીધી છે ને હપ્તા બી ચાલુ છે ને। અમુક લોકો જેની કઈ થોડી ઘણી પોઝિશન જેની સારી હતી, તો બિલ્ડરે એવું કીધું કે ભાઈ તમે લોકો પૈસા આપી દો તો તમારા અમે આસાનધારા બી કરી આપીશું, વેરા બધું અમે કરીને આપીશું। તો એ લોકોનું બી કશું કંઈ કરીને આપ્યું નથી, એટલે પબ્લિક હેરાન થઈ છે। અમારું કેવું એવું છે કે બિલ્ડરનું એક જ કેવું છે અમારું કે અમારું કામ તમે કમ્પ્લીટ કરીને આપો। જે તમારી રેરાની તારીખ લખી છે એ તારીખ પ્રમાણે કરીને આપો। અમારા કોઈ દુશ્મન નથી, પણ આ લોકો જાણી જોઈને અમારી જોડે દુશ્મની કરે છે કે ભાઈ પબ્લિકને ઉગ્ર કરે છે, ભાગી જાય છે, આ લોકો એવું બધું કામ કરે છે। તમે કેટલા સમયથી ત્યાં મકાન નોંધાયું, તો હજુ સુધી ક્યાં મકાન મળ્યું? મને છે ને સાહેબ 2021 મેં નોંધાયેલું છે, 26મી ચાલુ થાય, 5 વર્ષ થયા હજુ સુધી મકાન મળ્યું નથી। ભાડાના મકાનમાં રહીએ છીએ, ભાડું ભરે જ હપ્તાય ભરીએ છીએ। હવે છોકરાના મેરેજ થઈ ગયા છે, રહેવાની તકલીફ પડે છે અમને। હવે 2 વર્ષમાં પોઝેશન આપવાનું કીધું હતું કે અમે મશીનો લાયા છે ફટાફટ કામ કરવા માટે, હજુ સુધી એટલે બધું તો ગાયબ થઈ ગયું, કશું નથી। 388 હા। તો હવે હજુ આ કેમ બિલ્ડર આવું કેમ કામ નથી કરતો, કેમ નથી આવતું? એની કારણે પૈસા જ નથી કહે છે ને, ખાલી ના કપડા જ ઉતાર નાખાય છે ને, કોણી પર ગોલ લગાડેલો છે બસ। મીટિંગ થશે વાયદા પર 5 વખત મીટિંગ થઈ, 5 વખત મીટિંગ લખીને પણ આવેલું છતાં નહીં કરતા। પેલું લખાણ છે બતાવો છો સ્ટેમ્પ પેપર પર। જે મકાન માટે તમે જે મકાન નોંધાયું એના માટે લોન લીધી હશે, તો હવે હપ્તા બી આપણે જ ભરવાના ને? છેલ્લા 5 વર્ષથી ભરું સાહેબ, 14,000 રૂપિયા હપ્તો આવે છે મારામાં, કહેતા હોય તો બતાવું ફોનમાં। 10 તારીખે તરત જ હપ્તો કપાઈ જાય, 14,000 નો। તો હવે શું કરવાનું? બિલકુલ આપ જો કે તમામ લોકો હેરાન પરેશાન થયા છે અને આપ જોઈ શકાય છે કે આ લખાણ પણ આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ હજુ સુધી આ મકાન તેઓને આપવામાં નથી। આ પ્રકારના સિદ્ધેશ્વર પાર્થેશ્વર નામની
સાઇટ છે ત્યારે અન્ય છે લોકો સાથે વાત કરીશું. શું કહેશો, ક્યારે મકાનનો નોંધણી કરાઈ હતી ને 2021માં અમે મકાનની નોંધણી કરાવી હતી, પણ અત્યાર સુધી 2023માં પોઝેશન આપવાનું કીધું હતું, પણ અત્યાર સુધી કંઈ આપ્યું નહીં એમને. ને કામ એટલું બધું બાકી છે બધા જ ફ્લેટનું, 480 ફ્લેટ છે. તો હવે શું માંગ છે તમારી? અમારે જલ્દી જ ઘર મળી જાય. અમારે તો હપ્તા ભરાઈ છે ને ઘરનું ભાડું પણ ભરાઈ છે, એટલે જેમ કરીને એમ અમને વહેલું આપી દે તો સારું. ને બીજું કે હવે અમને પેપરમાં બધી જાણ મળી કે ભાઈ હવે તો ફ્રોડ થઈ ગયા છે, બહાર જતા રહ્યા છે, અહીં છે જ નથી. અમને જાણ પડી તો કે અહીં ઘર છે, તો પછી અહીં આવ્યા અમે. બિલકુલ, આપ જુઓ કે તમામ લોકો આજે જે બિલ્ડર છે કિશોરભાઈ તેના નિવાસ સ્થાને આવ્યા છે અને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે આ પોલીસને પણ અહીંયા બોલાવવામાં આવી છે. એના જે સોસાયટીના જે બેંગ્લોઝના જે પ્રમુખ છે તેઓ દ્વારા પોલીસ બોલાવવામાં આવી છે. પરંતુ આપ જુઓ કે જે પ્રકારે આ તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા, જે સિદ્ધેશ્વર પાર્થેશ્વર નામની સાઇટ છે ત્યાં લોકોએ મકાન બુક કરાવ્યા હતા, પોતાનું ઘરનું સપનું જોયું હતું. પરંતુ આ બિલ્ડર જે કિશોરભાઈ છે તેઓ દ્વારા હજુ સુધી લગભગ 2021માં સાઇટનું લોન્ચિંગ થયું હતું, પરંતુ 2026 થઈ હજુ સુધી તેઓનું પોઝેશન નથી આપ્યું, મકાન પણ નથી મળી રહ્યું. તેને લઈને જ આ તમામ લોકોમાં રોષ જોવા મળ્યો. અગાઉ પણ આ પ્રકારે બિલ્ડરની સામે રોષ જોવા મળ્યો તો આ કિશોર જે માણસ છે, જે બિલ્ડર છે કિશોરભાઈ, તેની સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. અને આજે તેઓ તેમના નિવાસ સ્થાને આ તમામ જે રહીશો છે, જે મકાન લેનાર છે, તમામ લોકો અહીંયા પહોંચ્યા હતા. કેમેરામેન નિયાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.